ચાલો આ શેનું ચિત્ર છે? શેનું છે? ચિત્રમાં તમને શું શું દેખાય છે? આરજુ તને શું દેખાય? આઈસ્ક્રીમ વાળા. નિખત તને? ઊંટ વાળા ભાઈ. સબા શું બતાય ચિત્રમાં? કાંઈ નથી બતાતું. છોકરો. નિખત તને? નુસરત શું બતાય? નાળિયેરના ઝાડ. સરસ. હિરલ તને? ચણાવાળા ભાઈ. જોશે ને અહીંયા ચણાવાળા ભાઈ. નાઝમીન તને શું બતાય બેટા? સરસ. છોકરા માટીના ઘર બનાવે છે. રૂહીન તને શું બતાય છે દીકરા? લોલીપોપ દેખાય. આ છોકરી શું ખાય છે? જલપા તને શું બતાય બેટા? આઈસ્ક્રીમ વાળા ભાઈ. હવે કોને વધારાનું શું બતાય છે બોલો તો? શું બતાય મિહિકા તને? ચણાવાળા ભાઈ આવી ગયા એકવાર. પછી આનો બતાડું કોઈને? આ શું છે? જહાજ. પછી આ ફરફરિયા વાળા બેન. એની પાસે જો કેટલા છોકરા ફરફરિયા લે છે? 2. પછી કેટલા છોકરા ઘર બનાવે છે? 3. કેટલા છોકરા આઈસ્ક્રીમ લે છે? 2 છોકરા ખાય છે અને આ છોકરાને હજી આપે છે. કેટલી છોકરી દાબેલા ચણા લે છે? 1. હોડીમાં કેટલા છોકરા બેઠા છે? 2. કેટલા છોકરા નાય છે? 3. આ છોકરાઓ માટીનું ઘર બનાવ્યા પછી શું કરશે? દરિયામાં નાહવા જશે. દરિયામાં નાતા છોકરા ઊંટ વિશે શું વિચારતા હશે? સરસ. હું પણ નાઈને ઊંટમાં બેસીશ. પછી હોડીમાં બેઠેલા છોકરા જહાજને જોઈને શું વિચારતા હશે? શું વિચારતા હશે? વિચારો. કેટલું મોટું જહાજ છે એવું વિચારતા હશે ને? પછી દરિયા કિનારે શેના ઝાડ છે? વાહ મિહિકા. શેના ઝાડ છે? કેટલા ઝાડ છે? દરિયા તમને કોઈ પૂછે દરિયા કિનારે કયું ઝાડ ઉગે તો શું કહેવાનું? નાળિયેરનું ઝાડ. સરસ.